ગજ્યા ચુંબકની આકૃતિ દોરો અને સમજાવો તેની લાક્ષણિકતાઓ. સેક્શન ડીમાં પૂછાતો પ્રશ્ન છે. તો સૌ પ્રથમ પહેલા આપણે ગજ્ય ચુંબક દોરીશું. ગજ્ય ચુંબક બનાવી દેવાનો બાબા. લંબચોરસ આકારનો ગજ્ય ચુંબક, એના બે ધ્રુવ બતાવેલા બાબા, દક્ષિણ ધ્રુવ, ઉત્તર ધ્રુવ. બરાબર. તો ગજ્ય ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં પ્રવર્તતા બળને કારણે બરાબર જ્યારે આપણે એના ઉપર લોખંડની ભૂકી નાખીએ છીએ અને થોડું હલાવીએ છીએ તો બરાબર ચુંબકીય ક્ષેત્ર રેખા ઉદ્ભવે છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખાની બાદ આપણે ઉપર આકૃતિમાં દર્શાવી છે. આપણે લંબ બરાબર બાદ દર્શાવી દેવાની. હા, યાદ શું રાખવાનું? અંદરની તરફ દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ, એટલે કે S ની N તરફ. અંદર સોલંકીની કોઈ જેમ યાદ રાખવાનું તમને કીધેલું બરાબર, S થી N, અને બહારની તરફ બરાબર N થી S બરાબર એ દર્શાવી દેવાનું. પછી મુદ્દા લખવાના, મેં મુદ્દા શોર્ટમાં લખ્યા, તમારે આખા લખવાના છે બરાબર. લાક્ષણિકતા શું છે? તો આ રેખા એકબીજાને સમાંતર હોય છે અને કોઈ દિવસ એકબીજાને છેદતી નથી અને સમાન અંતરે હોય છે. એક મુદ્દો થઈ ગયો બરાબર. બીજું, આ રેખા અંદરની તરફ બરાબર દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે અને બહારની તરફ કયા હોય? બહારની તરફ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ હોય છે બરાબર. અને આ ધ્રુવો પાસે કેવી હોય છે? પ્રબળ હોય છે. કેવી હોય છે? નજીક પ્રબળ હોય છે. અને જેમ જેમ આપણે દૂર જઈએ તેમ એ નિર્બળ બનતી જાય છે બરાબર. હા, બીજું આપણે અગાડી ભણી ગયેલા બે ગજ્યા ચુંબકમાં બરાબર બે સમાન ધ્રુવો હોય એટલે કે n વચ્ચે શું થાય? અપાકર્ષણ બરાબર. S અને S વચ્ચે શું થાય? અપાકર્ષણ બરાબર. અને જુદા જુદા ધ્રુવ હોય તો S અને N વચ્ચે અથવા N અને S વચ્ચે શું થશે? આકર્ષણ બરાબર. આ હતું આપણું ચુંબકીય ક્ષેત્ર રેખા ગજ્યા ચુંબક.